જો ખેડૂતોના હક અને અધિકાર માટે બોલવું ગુનો ગણાતો હોય તો હા, હું ગુનેગાર છું અને હું આ ગુનો એકવાર નહીં પણ વારંવાર, હજારો વાર અને વખતો વખત કરવા તૈયાર છું. માંડવીના સઠવાવ ગામે નેશનલ હાઈવે 56ની બાયપાસની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો. એ વિસ્તારના સાંસદ, ધારાસભ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને બેઠકમાં હાજર રાખવાની ગ્રામજનોની માંગ વચ્ચે પોલીસે લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. પરંતુ હવે જમીન માટેની આ લડતમાં આવતીકાલે સઠવાવ ગામ ખાતે લોકોએ એકત્રિત થઈ સહકાર આપવા ખેડૂતોએ આહવાન કર્યું છે. સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતોની જમીન બચાવવાની આ લડતમાં જોડાઈને સહકાર આપવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. જ્યારે જમીન સંપાદનની વાત આવે ત્યારે ખેડૂત માટે માત્ર એ જમીનનો ટુકડો નથી હોતો, પણ એના બાપ દાદાની મૂડી અને એના પરિવારનું ભવિષ્ય હોય છે. રસ્તાઓ બને એ વિકાસ છે, પણ ખેડૂતને પાયમાલ કરીને થતો વિકાસ શું કામનો? જમીન સંપાદન એટલે શું? માત્ર કાગળ પર સહી? ના, એ એક ખેડૂતના અસ્તિત્વનું વિસર્જન છે. તમે નકશા પર લીટી દોરી દો છો કે અહીંથી હાઈવે નીકળશે, પણ એ લીટી ખેડૂતોના કાળજા ચીરીને નીકળે છે. ફળદ્રુપ જમીનો છીનવીને વળતરના ટુકડા ફેંકશો, પણ એ વળતર ખતમ થઈ જશે. પછી એમના દીકરા દીકરીઓ પાસે મજૂરી સિવાય કદાચ કોઈ વિકલ્પ નહીં હોય. જ્યારે સરકાર ખેડૂતોને સિંચાઈનું પાણી, વીજળી કે પોષણ સંભાવ જેવી પાયાની જરૂરિયાત સુવિધાઓ પૂરી પાડી શકતી ન હોય, ત્યારે ખેડૂતોની આજીવિકા સમાન જમીન છીનવવાનો સરકારને કોઈ અધિકાર નથી. વિકાસના નામે ખેડૂતોની જમીન સંપાદન કરતા પહેલા સરકારમાં બેસેલા દેશના પ્રધાનમંત્રી હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના સપના બતાવનાર સરકારના એ તમામ હોદ્દેદારોએ પોતાના હોદ્દાનું સંપાદન કરી દેવું જોઈએ અને ખેડૂતોની માફી માંગી લેવી જોઈએ કે તમને જે સપના બતાવ્યા હતા એમાં અમે નિષ્ફળ રહ્યા છે, અમને માફ કરજો. આવતીકાલે યોજાનાર સઠવાવ ગામે ખેડૂતોની બેઠકમાં શું નિર્ણય આવે છે એના પર સૌ કોઈની નજર રહેશે. આવા સમાચારો જોવા માટે આપ જોતા રહો સ્વાભિમાન મીડિયા. નમસ્કાર.